સુરતની અલથાણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 10 વર્ષની માસૂમ બાળાને સાયકલ અપાવવાના બહાને સિક્યુરિટી ગાર્ડે અડપલા કર્યા હતા, જેને લઈ બાળાએ માતા પિતાને જાણ કરતા માતા પિતાએ અલથાણ પોલીસ મથકે જઈ ફરિયાદ કરી હતી. અલથાણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી નરાધમ સિક્યુરિટી ગાર્ડ મૂળ મહારાષ્ટ્રના બુલઢાનાનો અને હાલ ભટાર ખાતે તડકેશ્વર મહાદેવ મહોલ્લા ખાતે રહેતા હરિ ઉર્ફે હરિકાકા રામજી દોતોડેને ઝડપી પાડ્યો હતો અને તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો. ગઈ તારીખ 1 જાન્યુઆરીના રોજ અલથાણ પોલીસની હદમાં આવેલ રામેશ્વર આશીર્વાદ એન્કલેવ ના કેમ્પસમાં એક 70 થી 75 વર્ષના કાકાએ એક નાની બાળકી સાથે અડપલા કરેલા, જેની તાત્કાલિક ખબર નહીં પડતા દીકરીએ તેના માતાને નહીં કહેતા તેના મોટા મમ્મી પણ ત્યાં કામ કરવા આવતા હતા, જેમને જાહેરાત થતા તેમણે તેમના સાસુને કીધું, તેના સાસુએ તેમના હસબન્ડને કીધું ને પિતાને ખબર પડતા ગઈકાલ એટલે કે તારીખ 9/1/2025 ના રોજ પિતા ફરિયાદ કરવા આવેલા, જેની તપાસ કરતા તેમજ સીસીટીવી કેમેરા તેમજ મેન્યુઅલ ચેક કરતા ઘટના સાચી જણાઈ આવતા પોલીસ અલથાણે ગુનો દાખલ કરેલો છે. સદર ગુનાની તપાસ પીઆઈ શ્રી ડીડી ચૌહાણ ચલાવી રહેલ છે અને આરોપી હરિ ઉર્ફે હરિકાકા રામજી દત્રોડે ઉંમર વર્ષ 76 નાઓને ધોરણસર અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. આરોપી ત્યાં સિક્યુરિટી તરીકે કામ કરતા હતા અને ઘણીવાર નાના મોટા કામ પણ સોસાયટીના કરતા હતા. આરોપીનો ગુનાહિત ઇતિહાસ કોઈ જ નથી, તપાસ સંપૂર્ણ કરતા